વેલકમ બેક। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે। પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે। દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે પણ ચર્ચા થશે। ચાંદોડા તળાવ ખાતેના ડિમોલિશન ફેઝ 2 મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। વિદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે પણ ચર્ચા થશે। તો પીવાના પાણી અને સિંચાઈના પાણીની પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તો આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, જેમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થશે। આ સાથે જ પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે। તો દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ચંડોળા તળાવ ખાતેના ડિમોલિશનના ફેઝ 2 મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને અનેક નિર્ણયો પણ કરવામાં આવશે। કેબિનેટની આ બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવી કે કેમ, કેટલી સહાય ચૂકવવી તે મુદ્દે પણ ખાસ ચર્ચા થશે। તો વિદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે, તે ચિંતાની બાબત છે અને તેને ધ્યાનમાં રાખીને જ તે અંગે શું નિર્ણયો કરવા, શું તકેદારી રાખવી તે મુદ્દે નિયમો પણ બનાવવામાં આવશે। અમારા સહયોગી કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચાઈ શકે। હિરલ, સૌથી મહત્વનો મુદ્દો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત છે। વડાપ્રધાન 26 અને 27 ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ દાહોદ, વડોદરા, ભુજ અને ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તો મુલાકાતને લઈને કાર્યક્રમોની સમીક્ષા છે, તેને લઈ અને જે બેઠકની અંદર ચર્ચા છે તે થવાની છે। તેની સાથે જ ચંડોળા ડિમોલિશન ફેઝ 2 છે તેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। ડિમોલિશનના મુદ્દે જે ચર્ચા છે તે થવાની છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યા પર ખેડૂતોના પાકને ખૂબ મોટી નુકસાની થઈ રહી છે। નુકસાનીનો સર્વે છે તે ચાલી રહ્યો છે, ત્યારે પાક નુકસાનીનું વળતર ક્યારે જાહેર કરવું તેને લઈને પણ ચર્ચા છે તે થવાની છે। આશ્ચર્યજનક રીતે રાજ્યમાં પણ કોરોનાના કેસ વધ્યા છે। અત્યારે આ સમયની અંદર કોરોનાના કેસની સામે આરોગ્ય વિભાગની સતર્કતા અને સાવચેતીના પગલાં મુદ્દે પણ ચર્ચા છે તે થવાની છે। રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની પરિસ્થિતિના મુદ્દે પણ આજે બેઠકમાં ચર્ચા થશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર।